નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એપીઆર સબમિટ કરવામાં ઘણા બધા મિત્રોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા બધા મિત્રોના ફોન અને મેસેજ આવી રહ્યા છે. તો મિત્રો, તમારા પ્રશ્નોના ઉકેલ માટે એક અહીંયા વિડીયો મૂકું છું. આશા રાખું છું કે તમને એમાંથી વિડીયોનો તમારા પ્રશ્નોનો સોલ્યુશન મળશે. જો તમારા પ્રશ્નોનો સમાવેશ આ વિડીયોમાં ન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરી આપશો. મિત્રો, પહેલો પ્રશ્ન છે કે કર્મયોગી પોર્ટલ પર એપીઆર ભરવા એટલે શું? તો મિત્રો, એપીઆર એટલે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન. મિત્રો, તમારી જે મિલકત છે એ મિલકત ને અત્યારે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન એની વિગતો છે સબમિટ કરવાની થાય છે. એને આપણે એપીઆર ભરવાનું કહીએ છીએ. એમાં મિલકત બે પ્રકારની ભરવાની થાય છે. એક છે મૂવેબલ પ્રોપર્ટી અને એક છે ઇમૂવેબલ પ્રોપર્ટી. તો આ બંને પ્રકારની જે પ્રોપર્ટી છે એ આપણે ઓનલાઈન કરવાની થાય છે. કર્મયોગી પોર્ટલ પર મિલકત ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો મિત્રો, હાલ કર્મયોગી પોર્ટલ પર મિલકત ઓનલાઈન કરવાની તારીખ 31/12/2024 છે. મિત્રો, ઘણા બધા મિત્રોના ફોન કોલ આવી રહ્યા છે કે આના પછી તારીખ લંબાવવામાં આવશે કે નહીં. તો મિત્રો, હાલ પૂરતી ડેડલાઇન 31/12/2024ની આપેલી છે. પછી શું થાય એ આપણે કહી શકતા નથી. એટલે વહેલામાં વહેલી તકે મિત્રો તમારી જે મિલકત છે એને ઓનલાઈન સબમિટ કરી દેવી હિતાવહ છે. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટેક્સ્ટ મેસેજ કે ઈમેઇલમાં HRPN નંબર અને પાસવર્ડ મળેલ નથી તો શું કરવું? મિત્રો, અહીંયા બે વસ્તુ હોઈ શકે છે. એક તો આપણે રજિસ્ટ્રેશન કરીએ એટલે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને ટેક્સ્ટ મેસેજ અને ઈમેઇલમાં HRPN નંબર અને એનો પાસવર્ડ મળતો હોય છે. એટલે કાં તો તમારું રજિસ્ટ્રેશન ન થયું હોય એના કારણે તમને ટેક્સ્ટ મેસેજ કે ઈમેઇલમાં તમને નંબર અને પાસવર્ડ મળેલ ન હોય, અથવા કોઈ કારણસર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી ખોટો લખાયેલ હોય તો પણ HRPN નંબર અને પાસવર્ડ આપણને મળેલ હોતો નથી. તો આના માટેનો ઉપાય શું છે? તો પહેલાં ખાતરી કરી લેવી પડે કે ભાઈ એડમિન લોગિનમાંથી તમારું રજિસ્ટ્રેશન થયેલ છે કે નથી. જો રજિસ્ટ્રેશન થયેલ હોય તો તમે કર્મયોગીની વેબસાઇટ ખોલી અને ફરગેટ પાસવર્ડમાં જઈ અને તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈમેલ આઈડી વડે તમે તમારો પાસવર્ડ છે એ ફરગેટ કરી શકો છો અને HRPN નંબર પણ તમે મેળવી શકો છો. મિત્રો, ત્યારબાદ જે મિત્રોને ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ મળેલ છે અને લોગિન કરે છે એમને આવી એક એરર આવે છે કે યોર એપ્રુવર ઇઝ નોટ સેટ, પ્લીઝ કોન્ટેક્ટ એડમિન. મિત્રો, ઘણા બધા મિત્રોને આવી એરર આવી રહી છે, યોર એપ્રુવર ઇઝ નોટ સેટ, પ્લીઝ કોન્ટેક્ટ એડમિન. તો મિત્રો, આના પછી આગળ વધી શકાતું નથી. તો આના માટે શું કરવું? તો મિત્રો, એડમિન લોગિન જે છે પ્રાથમિક શિક્ષકો માટે TPO છે એ આપણા એડમિન છે. તો એડમિન લોગિનમાંથી ફ્લો સેટ કરવો પડે છે. તમે જે પ્રોપર્ટી ઓનલાઈન કરો છો એ ઓનલાઈનને એપ્રૂવ કરવા માટે જેને આપણે નિમણૂક કરીએ છીએ એમનો ફ્લો સેટ કરવાનો હોય છે. એ એડમિન લેવલેથી ફ્લો સેટ કરવાનો બાકી હશે ત્યાં સુધી તમે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો નહીં. એટલે જેમણે ફ્લો સેટ કરવાનો બાકી હશે એમને આવી એરર આવશે. એટલે તમારા તાલુકાના એડમિન લોગિન નું જે કામ કરતા હોય એમની પાસે સત્વરે ફ્લો સેટ કરાવી અને આગળની પ્રક્રિયા તમે ચાલુ કરાવી શકો છો. મિત્રો, કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિટ કરવા માટેની લિંક કઈ છે? તો તમે ગૂગલમાં કર્મયોગી સર્ચ કરશો તો સૌપ્રથમ તમને પહેલી લિંક જોવા મળશે, karmayogi.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારી જે મિલકત છે એ મિલકત ઓનલાઈન કરી શકો છો. મિત્રો, એકવાર ફોર્મ ભર્યું હોય અને સબમિટ કરી દીધું છે અને
તમારા નામે બીજું કોઈ મકાન છે અને એની માહિતી એડ કરવી હોય તો કઈ રીતે કરી શકાય, એવો એક મિત્રનો પ્રશ્ન છે. તો મિત્રો, જે રીતે આપણે સંપત્તિ ઓનલાઈન કરીએ છીએ, અહીંયા મકાનની વાત છે એટલે ઈ પ્રોપર્ટી તમે એડ કરી છે, એક પ્રોપર્ટી એડ થઈ ગઈ છે, એ જ રીતે ફરી પાછા બીજી પ્રોપર્ટી એડ કરવાની પ્રોસેસ તમે કરશો એટલે એ ઓનલાઈન થઈ શકશે. આપણે અહીંયા જોઈશું મિત્રો કે લોગિન કર્યા બાદ એમ્પ્લોય મોડ્યુલમાં જઈશું. એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એમાં જઈ અને એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, આના ઉપર તમે જશો. આના ઉપર જઈ અને નીચે એડ એક્સાઇટિંગ પ્રોપર્ટી, આના પર તમે ક્લિક કરશો એટલે તમે નવી જે સંપત્તિ છે, નવી જે મિલકત છે, ઈ મૂવેબલ અને મૂવેબલ, જે પ્રકારની તમારે સંપત્તિ ઓનલાઈન કરવી હોય એ તમે અહીંથી એના એપીઆર સબમિશન કરી શકો છો. મિત્રો, મિલકતો ઓનલાઈન કરી છે તે વેબસાઇટ પર જોવી હોય તો કઈ રીતે જોઈ શકાય? કેટલાક મિત્રોનો પ્રશ્ન છે કે એકવાર સબમિટ કરી દીધું પણ પછી આપણે આપણી જે એન્ટ્રી છે એન્ટ્રી ચેક કરવી હોય તો ક્યાંથી કરી શકાય? તો મિત્રો, આપણે અહીં એમ્પ્લોય મોડ્યુલમાં જઈએ. એમ્પ્લોય મોડ્યુલમાં જઈ અને એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર ક્લિક કરીએ. અહીંયા એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર ક્લિક કરીશું. અહીંયા નીચે તમે જુઓ ન્યૂ પ્રોપર્ટી, એડ એક્સાઇટિંગ પ્રોપર્ટી, ઇન્ટિમેટેડ ડિક્લેરેશન અને પ્રોપર્ટી હિસ્ટ્રી. આ પ્રોપર્ટી હિસ્ટ્રી પર તમે ક્લિક કરશો. પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે પ્રોપર્ટી ઓનલાઈન કરી છે એ પ્રોપર્ટી તમે અહીં જોઈ શકો છો. એટલે તમે અહીંથી તમે ખાતરી કરી શકો છો કે ભાઈ તમે જે પ્રોપર્ટી ઓનલાઈન કરી છે એ ઓનલાઈન થઈ છે કે નથી થઈ. કોઈ મિલકતની 2 વાર એન્ટ્રી થઈ ગઈ હોય તો ડિલીટ કઈ રીતે કરવી? મિત્રો, કોઈ પ્રોપર્ટીની એન્ટ્રી તમારાથી ભૂલથી થઈ ગઈ છે અથવા 2 વાર થઈ ગઈ છે તો એને ડિલીટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો એના માટેના 2 ઉપાય છે. તમે જે એન્ટ્રી ઓનલાઈન કરી છે એ એન્ટ્રી ઓપન કરી અને એના આગળ ઓપ્શન આપેલું હશે. અહીંયા એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનમાં જઈએ છીએ. એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનમાં જઉં છું. નીચે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક એન્ટ્રી કરેલી છે. એન્ટ્રીના અહીંયા આપણને ચોકડી આપેલી છે. આ ચોકડી પર તમે ક્લિક કરશો એટલે પ્રોપર્ટી ડિલીટ કરવી હશે તો કરી શકાશે. કેટલાક કિસ્સાઓમાં અહીંયા આપણને એક્શનનું ઓપ્શન મળતું નથી. તો જ્યારે અહીંયા ડિલીટનું ઓપ્શન ન હોય ત્યારે એડમિન લોગિનમાંથી એને રિજેક્ટ કરી અને એ એન્ટ્રી છે એ એન્ટ્રી ડિલીટ કરાવી શકાય છે. વારસાઈમાં મળેલી મિલકતની એન્ટ્રી કેવી રીતે કરવી? મિત્રો, કેટલાક મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ પ્લોટ છે અથવા મકાન છે અથવા ઘરેણાં છે, દાગીના આપણને વારસાઈમાં મળેલા હોય તો એવા મિલકતની એન્ટ્રી આપણે કેવી રીતે કરવાની? તો મિત્રો, તમને જે મિલકત વારસાઈમાં મળી છે એ મિલકતને તમે ગિફ્ટમાં બતાવી શકો છો. એને આપણે ખરીદીમાં બતાવવાની નથી. એટલે એને ગિફ્ટ તરીકે બતાવી અને તમે એ મિલકતની તમે એન્ટ્રી કરી શકો છો. કોઈ પ્રોપર્ટી જ ના હોય અને નીલ સબમિશન કરવું હોય તો એ સબમિશન કઈ રીતે કરી શકાય? તો મિત્રો, તમે એડ એન્યુઅલ પ્રોપર્ટી પસંદ કરો છો ત્યાં નીચે એક ઓપ્શન આવે છે. જ્યારે તમારી જોડે કોઈ પ્રોપર્ટી ન હોય અને આપણે નીલ સબમિશન કરવું હોય તો નીલ પણ તમે કરી શકો છો. ત્યારબાદ પ્રોપર્ટી સબમિટ કરીએ અને સેવ કરવા માટે જઈએ ત્યારે સમથિંગ વેન્ટ રોંગની એરર આવે છે. તો શું કરવું? મિત્રો, ઘણા બધા મિત્રોને આ એરર આવી રહી છે. તમે જ્યારે મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી જ્યારે એડ કરો છો ત્યારે એ બધી વિગતો ભરવામાં થોડોક સમય જાય છે અને એ સમયગાળા દરમિયાન તમારું જે લોગિન છે એ લોગઆઉટ થઈ જાય ત્યારે આવી એરર આવે છે. એટલે મિત્રો,
પ્રોપર્ટી ઓનલાઈન કરતી વખતે જે વિગતો આપણે અંદર સબમિટ કરવાની છે એ વિગતો આપણે હાથવગી રાખીએ, એક ચોપડામાં એવું હોય તો લખીને રાખીએ અને ફટાફટ વિગતો ઓનલાઈન થઈ જાય, વિગતો ફિલ થઈ જાય અને પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે સબમિટ થઈ જશે. પણ જો વાર કરશો તો પછી આવી રીતે સમથિંગ વેન્ટ રોંગની એરર આવશે. એક મિત્રનો પ્રશ્ન છે કે પ્લોટ ખરીદેલો હતો અને પ્લોટ ખરીદીના ઘણા વર્ષો પછી મકાન બનાવેલ છે, તો ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવા? મિત્રો, તમે પ્લોટ ખરીદેલો હતો અને પછી ઘણા બધા વર્ષો પછી ત્યાં મકાન બનાવેલ છે, તો મિત્રો પાછું મકાન બનાવવા માટે લોન પણ લીધેલ છે, એટલે પ્લોટ તમે ખરીદેલો તો પ્લોટનો દસ્તાવેજ હશે. પ્લોટનું ઇન્વોઇસ ના હોય તો દસ્તાવેજની તમે PDF અપલોડ કરી શકો છો. અને મકાન માટેનો કોઈ દસ્તાવેજ ન હોય તો મકાન માટેની આકારણી અથવા મકાનનો નમૂના નંબર 2 છે એ પણ તમે અંદર અપલોડ કરી શકો છો. સોનાની ખરીદી કરી હોય અને બિલ ન હોય તો શું કરવું? મિત્રો, તમે સોનાની ખરીદી કરી હોય અને તમારી પાસે કોઈ બિલ ન હોય અથવા સોનું તમને ગિફ્ટમાં મળેલું હોય તો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર પણ તમે અહીં એન્ટ્રી કરી શકો છો. તમારી પાસે કોઈ બિલ ઉપલબ્ધ ન હોય તો તમે એની એન્ટ્રી એ ડોક્યુમેન્ટ વગર પણ કરી શકો છો. નોકરી લાગી હોય એ પહેલાં ખરીદી કરેલું હોય તો આવકનો સોર્સ કયો દર્શાવો? મિત્રો, નોકરી તમે લાગ્યા છો એની પહેલાં તમે કોઈ ખરીદી કરેલી હોય તો તમારા પિતાની આવકમાંથી તમે કરેલી હોઈ શકે છે. એટલે એ જે છે એ તમે સોર્સ બાય માય ફાધર અથવા ગિફ્ટમાં પણ તમે બતાવી શકો છો. એટલે જે ડિસ્ક્રિપ્શન છે, જે ડિટેલમાં વર્ણન કરવાનું છે એ વર્ણનમાં તમે જે સોર્સમાંથી ખરીદી કરી હોય એ સોર્સ તમે બતાવી શકો છો. એન્ટ્રી એક કરતાં વધુ વખત એન્ટ્રી થઈ ગઈ હોય તો ડિલીટ કેવી રીતે કરી શકાય? મિત્રો, હમણાં જ મેં આગળ તમને બતાવ્યું છે એ રીતે આપણે ડબલ એન્ટ્રી હોય તો ડિલીટ કરી શકીએ છીએ. એન્ટ્રી કર્યા બાદ સુધારો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો મિત્રો, હમણાં મેં ડિલીટ કરવા માટેનું બતાવ્યું છે એ ડિલીટના આગળ એડિટનું એક ઓપ્શન આપેલું છે, ત્યાંથી તમે એન્ટ્રીને એડિટ કરી શકો છો અને અંદરથી કોઈ સુધારા વધારા કરી શકો છો. મકાન વારસામાં મળ્યું હોય તો ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવા? મિત્રો, મકાન તમને વારસામાં મળ્યું હોય અને તમારી પાસે એના કોઈ દસ્તાવેજ ન હોય તો તમે મકાનની આકારણી પત્રક અથવા મકાનનો ગામનો નમૂનો નંબર 2 એ પણ તમે અપલોડ કરી શકો છો. ઇન પ્રોસેસમાં રહેલ પ્રોપર્ટીને સબમિટ કેવી રીતે કરી શકાય? મિત્રો, આપણે જ્યારે મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી એડ કરીએ છીએ તો કેટલીક વાર પ્રોપર્ટી છે એ તમારી સબમિટ થયેલી બતાવે છે અને કેટલીક વાર છે પ્રોપર્ટી છે ઇન પ્રોસેસ બતાવે છે અને આ ઇન પ્રોસેસ છે એ ઘણા બધા દિવસો સુધી ઇન પ્રોસેસમાં જ હોય છે. તો આનું જે સોલ્યુશન છે એ મને ખબર નથી. તમે કોઈ મિત્રો જાણતા હોય કે ઇન પ્રોસેસમાં રહેલ પ્રોપર્ટીને સબમિટ કેવી રીતે કરી શકાય તો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખશો, જેથી આપણા મિત્રોને એ રીતે સોલ્યુશન મળી શકે. પ્રોપર્ટી ઓનલાઈન થઈ જાય પછી સબમિટ કેવી રીતે કરવાનું? મિત્રો, તમે મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી ઓનલાઈન કરી નાખો છો, ત્યારબાદ નીચે આપણે ફાઇનલ સબમિશન આપવાનું હોય છે. ત્યાં તમારી વાર્ષિક આવક એન્યુઅલ ઇન્કમ તમારે લખવાની થાય છે. તમારી તમામ સોર્સમાંથી તમારી વાર્ષિક આવક કેટલી છે, એમાં તમારી સેલેરીની ઇન્કમ છે, તમે કોઈ શેરબજારનું કામ કરતા હોય તો એમાંથી તમને મળેલી કોઈ ઇન્કમ હોય, આ તમામ પ્રકારની જે તમારી આવક છે એ આવક ત્યાં બતાવી અને પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું થાય છે. મિત્રો, કર્મચારીની ટ્રાન્સફર થઈ ગઈ હોય તો નવી જગ્યાએ ટ્રાન્સફર હાલ આપવાના? મિત્રો, ટ્રાન્સફર કરવાની SOP આપણને આવી ગઈ છે, પરંતુ ટ્રાન્સફર કરવાની કોઈ સૂચના ઓફિશિયલી મળેલ નથી. એટલે હાલ તમારી જે જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું હોય ત્યાંથી જ તમારા APR છે એ સબમિટ કરી દેવા હિતાવહ છે. ટ્રાન્સફરની જ્યારે ઓફિશિયલ સૂચના મળે ત્યારે ટ્રાન્સફરની પ્રક્રિયા આગળ હાથ ધરશો. તો મિત્રો, આશા રાખું છું કે તમારા પ્રશ્નોના ઉકેલ છે એ આ વિડીયો થકી તમને મળ્યા હશે. અન્ય કોઈ આના સિવાયના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.